નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। નસવાડી માર્કેટ યાર્ડમાં કપિરાજનો એક વેપારીના દીકરા પર હુમલો। નસવાડી ખાતે રવિવારના રોજ હાટ બજાર ભરાય છે અને આજ રોજ કપિરાજ ફરી નસવાડી ખાતે એન્ટ્રી મારી છે અને માર્કેટ યાર્ડની સિમેન્ટની દુકાનના વેપારી રમીશભાઈના દીકરા તોકીર પર મારક હુમલો કર્યો છે। જે કપિરાજથી લોકો છેલ્લા એક વર્ષથી હેરાન થાય છે અને લોકોની ગાડીઓ લાત મારી ફેંકી દે છે અને માણસ ઘરની ચીજ વસ્તુઓ લઈ નીકળે છે તેને પણ ઝૂંટવી લેવાના બનાવો નસવાડી ખાતે બન્યા છે અને એક મહિલા પર પણ અગાઉ હુમલો કરેલો છે અને હાથ પણ તૂટી ગયો હતો। ત્યારબાદ લોકોની ફરિયાદો ધ્યાને લઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એને પકડવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક છોડી મુકાયો હશે તે ખબર નથી અને આજે ફરી એ જ કપિરાજે નસવાડી ખાતે એન્ટ્રી મારી છે અને આજે વેપારીના દીકરા પર હુમલો કર્યો છે, જેનાથી નસવાડીની પ્રજા આ કપિરાજથી હેરાન પરેશાન થઈ ગયા છે અને ગામ લોકોની માંગ એ છે કે આ તોફાની હુમલાખોર કપિરાજને વહેલા પકડી કોઈ દૂરના જંગલમાં છોડી આવે, જેનાથી ફરી નસવાડી ખાતે આવે જ નહીં તેમ લોકો જણાવી રહ્યા છે અને લોકોનું દુકાને બેસવાનું હરવા ફરવાનું મુશ્કેલ બની ગયું છે। માટે જંગલ ખાતાને જાણ થાય કે આજે જ કપિરાજને પકડી દૂરના જંગલમાં છોડી મુકાય તેવી તમામ ગ્રામજનોની માંગ છે। રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી। અવનવા સમાચાર જોવા માટે અમારી બી24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો।